મારું નામ શિલ્પા છે। મેં એક દીકરાને જન્મ આપ્યો તો મારા પતિએ મારા મોઢા પર એક જોરદાર થપ્પડ મારી દીધી અને મને આ આરોપ લગાવીને તલાક આપી દીધો કે મારા દીકરાનું મોઢું બિલકુલ ઘરના નોકર જેવું લાગે છે। હું તેમની સામે હાથ જોડીને રડતી રહી, બિલખિલાતી રહી, તેમની આગળ ગીડગીડાતી રહી કે તે મને ઘરમાંથી ન કાઢે, પણ તેમ છતાં તેમણે મને ઘરમાંથી કાઢી મૂકી અને પછી હું નિસહારા થઈ ગઈ। મારી પાસે રહેવાનો કોઈ આધાર નહોતો, તેથી હું મારા દીકરાને લઈને એક મંદિરમાં ચાલી ગઈ, જ્યાં મારી પાસે રહેવા માટે જગ્યા તો હતી, પણ હું મારા દીકરાને ખોળામાં લઈને બેઠી હતી કે ત્યાં અમારા ઘરનો એ જ નોકર આવી ગયો, જેના કારણે મારા પતિએ મારા પર આરોપ લગાવ્યો હતો। તે ત્યાં રડી રડીને પ્રાર્થના કરવા લાગ્યો। આનાથી પહેલા કે હું તેની નજીક જાઉં, તેના મોઢામાંથી નીકળતા શબ્દો સાંભળીને તો મારા રૂંવાટા જ ઊભા થઈ ગયા હતા, કારણ કે એ જ તો મારા દીકરાના લગ્ન પછી દરેક છોકરી પોતાના સુખી જીવનની આશા રાખે છે, પણ મારા લગ્ન જે વ્યક્તિ સાથે થયા હતા તેના ઘરે જઈને તો તેના બધા ઘરવાળાઓનું વર્તન મારી સાથે ખૂબ જ વિચિત્ર હતું। મને તો સમજ જ નહોતી આવતી કે આખર આવું કેમ છે। ખાસ કરીને ઘરના નોકરોનું વર્તન ખૂબ વિચિત્ર હતું। તે મને મોટી વિચિત્ર નજરોથી જોતા હતા, આવી રીતે જાણે મને કંઈ કહેવાની ઈચ્છા રાખતા હોય અથવા કોઈ વાત કહેવાનો મોકો શોધતા હોય, કોશિશમાં લાગેલા રહેતા હતા કે તે પોતાની વાત મને કહી શકે, પણ તેમને કોઈ મોકો જ નહોતો મળતો। ઘરમાં એક નોકર હતો, કુણાલ, જે અવારનવાર મારી આસપાસ આવીને મંડરાતો રહેતો હતો। જ્યારે કોઈ પાસે નહોતું ત્યારે તે મને વાત કરવાની કોશિશ કરતો હતો, પણ કદાચ હું પણ તેને અવગણતી હતી। મારી સાસુ એક ખૂબ જ કડક વર્તનવાળી સ્ત્રી હતી। તે મને શરૂઆતથી જ વધુ પસંદ નહોતી કરતી, કારણ કે તે પોતાના દીકરા એટલે કે મારા પતિ સૌરભના લગ્ન પોતાની પસંદની છોકરી સાથે કરાવવા માંગતી હતી। તેમણે સૌરભ માટે પોતાના પડોશની કોઈ છોકરી જોઈ રાખી હશે, જે ખૂબ જ સુંદર હતી અને અમીર હતી, આથી તે તેને જ પોતાના ઘરની વહુ બનાવવા માંગતી હતી। પરંતુ સૌરભે તો મને પસંદ કરી લીધી હતી, કારણ કે હું તેમની ઓફિસમાં એક વર્કર તરીકે કામ કરતી હતી। સૌરભને કદાચ મારું મોઢું અથવા કામે એટલું વધુ પ્રભાવિત કરી દીધું હતું કે તેમણે પોતાની મમ્મીની પસંદનો પણ વિચાર નહોતો કર્યો, પરંતુ તે તેમની વિરુદ્ધ જઈને મારી સાથે લગ્ન કરવા તૈયાર થઈ ગયા હતા। તેમની એ માતા, જેમણે તેમને જન્મ આપ્યો હતો, જેની તે દરેક વાત માનતા આવ્યા હતા અને આંખો બંધ કરીને તેમના પર વિશ્વાસ કરતા હતા, પરંતુ પ્રેમના મામલે તેમણે પોતાની મરજી ચલાવી હતી અને પોતાની માતાની પસંદને રદ કરી દીધી હતી। તેમણે પોતાની માતાની પણ એક ના સાંભળી હતી। જ્યારે મારી સાસુએ તેમને ખૂબ મના કરી હતી કે તારા લગ્ન આ છોકરી સાથે નહીં થઈ શકે, અને કદાચ મારી સાસુને જ આ વાતનું સૌથી વધુ દુઃખ હતું, આથી તે પોતાનું આ દુઃખ મારા પર કાઢતી રહેતી હતી। જ્યારે પણ સૌરભ ઓફિસમાં હોય ત્યારે તેમની પાછળ મને તાના આપવામાં કોઈ કમી નહોતી છોડતી। દરેક રીતે મને અપમાનિત કરતી હતી, કહેતી હતી કે તમે જેવી ગરીબ છોકરી વધુ સમય મારા આ ઘરમાં નહીં ટકી શકો, કારણ કે તમે મને બિલકુલ પણ પસંદ નથી। આ ઘરમાં તો મારા દીકરાની પત્ની બનીને એ જ રહેશે જે મને પસંદ હશે। જુઓ, તમારો તો હું પતો ખૂબ જ જલ્દી સાફ કરીશ। હું તમારી સાથે કંઈક એવું કરીશ તમે સમગ્ર જીવન યાદ રાખશો। મારા દીકરાની આંખો પર તો હજુ તમારા પ્રેમની પટ્ટી બંધાયેલી છે, પરંતુ જલ્દી જ તે પણ ઉતરી જશે અને તે પોતાના હાથે તમને આ ઘરમાંથી કાઢશે। હું મારી સાસુની વાતોથી અવારનવાર પરેશાન થઈ જતી હતી, કારણ કે તે હંમેશા મને ડરાવવાવાળી વાતો કરતી રહેતી હતી। હવે હું તો આ જાણતી નહોતી કે તે સાચે જ મારી સાથે આવું કરવાની હતી અથવા માત્ર મને ડરાવતી હતી। હું હંમેશા ચૂપ રહેતી હતી। ક્યારેય મેં મારી સાસુની કોઈ પણ ફરિયાદ મારા પતિ પાસે નહોતી કરી, કારણ કે તે પહેલેથી જ પોતાના કામમાં ખૂબ વ્યસ્ત રહેતા હતા અને ઘરે આવીને ખરાબ રીતે થાકી જતા હતા। હું નહોતી ઈચ્છતી કે હું મારા પતિના હૃદયમાં મારા માટે કોઈ પણ ખરાબ વિચાર પેદા કરું। હાલ તો હું બધું જ સહન કરતી હતી અને સમય આવી જ રીતે પસાર થતો હતો। સૌરભ મોટે ભાગે પોતાની ઓફિસમાં વ્યસ્ત રહેતા હતા। જ્યારે તે ઘરે પાછા આવે તો હું તેમના માટે ખાવાનું બનાવીને તૈયાર રાખતી હતી અને પછી ખાવાનું બનાવ્યા પછી તે ચા પીતા હતા। હું તેમના કોઈ પણ કામમાં કોઈ કમી નહોતી આવવા દેતી અને ના જ વિલંબ કરતી હતી। હું ઈચ્છતી હતી કે હું મારી તરફથી સૌરભને કોઈ પણ પ્રકારની કોઈ ફરિયાદનો મોકો ન આપું। જ્યારે પણ મારી સાસુ મારી વિરુદ્ધ તેમના કાન ભરતી તો તે પોતાની મમ્મી સામે અવારનવાર ચૂપ રહેતા હતા। તે મારી તરફ જોઈને માત્ર હળવું સ્મિત કરતા હતા અને તેમની મુસ્કાન મારા આખા દિવસની થાક ઉતારી દેતી હતી। મારા માટે આજ પૂરતું હતું। ભલા મને અને શું જોઈએ?
કે મારો પતિ મારી તરફથી ખુશ છે અને તેમના હૃદયમાં ક્યારેય પણ મારા વિશે કોઈ ખોટી વાત પેદા નહોતી થઈ. પરંતુ મારી સાસુ દરેક સમયે ન જાણે તેમના કાનમાં ધીમે ધીમે શું શું ફૂસફૂસ કરતી રહેતી હતી, જેને તે ચૂપચાપ સાંભળતા રહેતા હતા. પણ તેમણે ક્યારેય મને કંઈ નહોતું કહ્યું. મને લાગ્યું કે કદાચ મારી સાસુનું વર્તન ધીમે ધીમે મારી સાથે સારું થઈ જશે, કારણ કે હજુ અમારા લગ્નને વધુ સમય નહોતો થયો. સમય પસાર થવા સાથે સાથે તે મને સ્વીકાર કરી લેશે અને તે આ વાતને પણ સ્વીકાર કરી લેશે કે તેમના દીકરાની પસંદ પણ એટલી ખરાબ નથી. પરંતુ કદાચ આ મારી ખાલી ભ્રમણા હતી, કારણ કે મારી નાકની નીચે તે એક એવો ખેલ રચી રહી હતી જેનો અંદાજો મને ત્યારે થયો હતો જ્યારે પાણી માથા ઉપરથી પસાર થઈ ચૂક્યું હતું. વાસ્તવમાં આ ઘરમાં પૈસાની કોઈ કમી નહોતી, બલકે કોઈ પણ વસ્તુની કોઈ કમી નહોતી. મારા પતિનો બિઝનેસ ખૂબ સારો ચાલતો હતો. તે એક સફળ વ્યક્તિ હતા, પરંતુ વિચિત્ર વાત તો એ હતી કે આ ઘરમાં માત્ર એક જ નોકર હતો, કુણાલ, જે ખૂબ જ ચૂપ રહેનાર અને નરમ વર્તન કરનાર વ્યક્તિ હતો. તે ક્યારેક કોઈની સાથે કોઈ ફરિયાદ નહોતો કરતો અને આખો દિવસ ગધેડાઓની જેમ આ ઘરમાં કામ કરતો રહેતો હતો. ડ્રાઇવિંગ પણ એ જ કરતો હતો. કિચનનું કામ તો લગ્ન પછી મેં જ સંભાળી લીધું હતું અને મેં ક્યારેય કોઈની સાથે કોઈ ફરિયાદ પણ નહોતી કરી કે આ ઘરમાં આવ્યા પછી મને આટલું બધું કામ કેમ આપવામાં આવે છે, કારણ કે મારા આવવાથી પહેલાં તો અહીં નોકર કામ કરતા હતા. પણ મને ઘરના કામ કરવામાં કોઈ વાંધો નહોતો, કારણ કે હું એક મધ્યમ વર્ગીય પરિવાર સાથે સંબંધ રાખતી હતી. કામ કરવું મારી પ્રકૃતિ હતી, મારી આદત હતી. મને કામ કરવાથી તો કોઈ સમસ્યા જ નહોતી, પરંતુ વાસ્તવિક સમસ્યા મને આ ઘરના વાતાવરણથી હતી, મારી સાસુના વર્તનથી હતી અને આ નોકરની વિચિત્ર નજરોથી હતી. એવું નહોતું કે આ નોકરની નજરોમાં કોઈ હવસ હતી અથવા કોઈ ખોટો અર્થ છુપાયેલો હતો, બલકે તેની નજરોમાં કોઈ ગુપ્ત સંદેશ છુપાયેલો હતો જેને હું વાંચી શકતી નહોતી. મેં ઘણીવાર કોશિશ કરી હતી કે તેની સાથે વાત કરું, આખર જાણી શકું કે તે શું કહેવા માંગે છે, પરંતુ તે મારી વાત સાંભળતા જ ઇધર ઉધર થઈ જતો હતો અને કહેતો હતો કે ભાભીજી, મને કોઈ જરૂરી કામ યાદ આવી ગયું, હું હમણાં આવું છું. ન જાણે તે આટલો ડરેલો કેમ રહેતો હતો. મેં અવારનવાર નોંધ્યું હતું કે જાણે તેને પગાર પણ નહોતો મળતો, પરંતુ તેમ છતાં તે આખો દિવસ વિના વાતે ઘરના બધા કામ કરતો રહેતો હતો. મારી સાસુનું વર્તન તેની સાથે ખૂબ જ ખરાબ રહેતું હતું. જો તેનાથી થોડી પણ ભૂલ થઈ જાય તો તે તેને ખરાબ રીતે ઠપકો આપતી હતી. આ બધું જોઈને તો મારું હૃદય પણ ખરાબ થઈ જતું હતું અને આખર તે પણ તો એક માણસ જ હતો. માણસથી તો ભૂલ થતી જ રહે છે, પરંતુ મારી સાસુ કોઈ પણ ભૂલને માફ નહોતી કરતી. ન જાણે તે કેવી પથ્થરદિલ સ્ત્રી હતી. મારા લગ્નને હવે લગભગ 1 વર્ષ પૂરું થઈ ચૂક્યું હતું અને મારી સાસુએ આ 1 વર્ષમાં પોતાનો દરેક રસ્તો અપનાવ્યો હતો કે તે મને આ ઘરમાંથી કોઈ પણ રીતે કાઢી મૂકે. મારા પતિના હૃદયમાં તે મારી વિરુદ્ધ ખોટી વાતો પેદા કરતી રહેતી હતી, પરંતુ દર વખતે તે નિષ્ફળ થઈ જતી હતી, કારણ કે મારો પતિ પોતાની માતાની વાત સાંભળી લેતો હતો, પણ તે ચૂપચાપ તેમની સામે ખૂબ જ વધુ આદર અને સન્માન સાથે રહેતો હતો, જાણે તેમનો કોઈ ભક્ત હોય. પરંતુ પત્નીને છોડવાના મામલે કદાચ તે પણ જીદ પર અડી ગયો હતો અને મારા માટે આ જ પૂરતું હતું. શરૂઆતમાં મારા પતિનું વર્તન મારી સાથે ખૂબ સારું રહેતું હતું. તે મારી સાથે મુસ્કુરાતા હતા, વાતો કરતા હતા, મને લોંગ ડ્રાઈવ પર લઈ જતા હતા, ડિનર માટે બહાર લઈ જતા હતા, શોપિંગ કરાવતા હતા, મારી દરેક ઈચ્છા પૂરી કરતા હતા. પરંતુ ધીમે ધીમે મારા અને મારા પતિ વચ્ચે એક વિચિત્ર પ્રકારની ગેરસમજણ ઊભી થવા લાગી હતી, જેને હું પોતે પણ સમજવામાં અસમર્થ હતી. કદાચ તે મારી સાસુના કાન ભરવાના કારણે હતું, પરંતુ મેં ક્યારેય પોતાના પતિ પાસે કોઈ વાતનો કોઈ ફરિયાદ નહોતી કરી. હું ટિપિકલ વાઇફ જેવી બિલકુલ પણ નહોતી, બલકે હું ધીરજ અને સમજદારીથી પોતાના દિવસો પસાર કરતી હતી અને દરરોજ પોતાને આ તસલ્લી આપતી રહેતી હતી કે એકના એક દિવસ બધું ઠીક થઈ જશે. મારી સાસુની ધમકીઓ દર બીજા ત્રીજા દિવસે વધતી જ જતી હતી અને હું ઉપરવાળા પાસે માત્ર પ્રાર્થના કરતી હતી કે જો મારી ખોળી ભરાઈ જશે તો કદાચ આ ઘરમાં મારા પગ મજબૂત થઈ જશે. તેથી હું ઉપરવાળા પાસે દર સમયે માં બનવાની પ્રાર્થના કરતી હતી. મેં વિચાર્યું હતું કે એકવાર ડૉક્ટર પાસે પણ ચેકઅપ કરાવી લઉં, તેમાં કોઈ નુકસાન નથી. મેં આ વિશે પોતાના પતિ સાથે વાત કરી તો તેણે કહ્યું કે તને આખર કઈ વાતની જલ્દી થઈ રહી છે? જ્યારે ઉપરવાળાએ સંતાન આપવાનું હશે તો આપી દેશે, તું આટલી ચિંતા કેમ કરે છે? સૌરભે મના કરી દીધી હતી. તેથી મેં વિચાર્યું કે હું કુણાલ સાથે ડૉક્ટર પાસે ચેકઅપ કરાવવા માટે ચાલી જાઉં છું, જે અમારા ઘરનો ડ્રાઈવર પણ હતો અને મને તો ગાડી ચલાવતા પણ નહોતું આવડતું. તેથી
એક દિવસ હું તૈયાર થઈને બહાર આવી અને કુણાલને કહ્યું કે મને ડૉક્ટરના ક્લિનિક પર જવું છે. તું થોડી ગાડી કાઢ અને મને લઈ ચાલ. મારી વાત પર તો જાણે તે એકદમ ગુસ્સે થઈ ગયો હતો. એવું લાગતું હતું જાણે તેના હોશ જ ઉડી ગયા હોય. કહેવા લાગ્યો, ભાભીજી, તમને ડૉક્ટર પાસે શું કરવા જવું છે? બધું ઠીક તો છે ને? તેના આ પ્રશ્ન પર મને થોડી આશ્ચર્ય પણ થઈ હતી, કારણ કે આજ સુધી તેણે મારી પાસે કોઈ પ્રશ્નોત્તરી નહોતી કરી. મને માર્કેટ જવું હોય અથવા ગ્રોસરી કરવી હોય, હું તેની સાથે જ જતી હતી, પરંતુ તેણે ક્યારેય મારી પાસે કોઈ પ્રશ્ન નહોતો કર્યો. માત્ર ચૂપચાપ મારી સાથે ચાલ્યો જતો હતો. પરંતુ આજે તો તેણે પ્રશ્ન કરીને મને આશ્ચર્યમાં જ મૂકી દીધી હતી. મેં પોતાને સામાન્ય દેખાડતા કહ્યું કે મને ડૉક્ટર પાસે પોતાનું ચેકઅપ કરાવવા જવું છે. તું ગાડી કાઢ, વધુ પ્રશ્નો ના કર. પરંતુ તે જિદ્દી બનીને ઊભો રહ્યો હતો, જાણે તેને જવાબ જોઈએ હતો. મને આશ્ચર્યનો એક જોરદાર આંચકો લાગ્યો હતો. તે કહેવા લાગ્યો કે ભાભીજી, તમે ડૉક્ટર પાસે ઈલાજ માટે જઈ રહ્યા છો ને? ભગવાન માટે ના જાઓ. તમે પોતાને કોઈ મુસીબતમાં ના મૂકો. મેં કહ્યું કે બકવાસ બંધ કરો પોતાની. આ શું વ્યર્થ વાતો કરી રહ્યા છો? ડૉક્ટર પાસે જવું પણ કોઈ પાપ છે શું? તે કહેવા લાગ્યો કે જ્યારે ઉપરવાળાને તમારી ખોડી ભરવાની હશે તો તે ભરી દેશે. તમે ચિંતા કેમ કરો છો? ભાભીજી, તમે પોતાનું જીવન માણો ને. તેની વાત સાંભળીને તો હું આશ્ચર્યના એક ઊંડા સમુદ્રમાં ડૂબી ગઈ હતી. તેની આટલી હિંમત કે તેણે મારી સાથે આટલી મોટી વાત આટલા સામાન્ય શબ્દોમાં કરી દીધી હતી. આખર તે તો આ ઘરનો નોકર જ હતો. કદાચ મારી સાસુ તેના પર સખ્તી કરીને બિલકુલ ઠીક કરતી હતી. મેં તેને ઘૂરતા કહ્યું કે જેટલું કહું છે એટલું જ કરો. તે હવે ચૂપ થઈ ગયો હતો. હું ગાડીમાં બેસી ગઈ હતી. તે થોડીવાર પરેશાનીની સ્થિતિમાં ઊભો રહ્યો હતો અને પછી ગાડી ચલાવવા લાગ્યો, કારણ કે તેને લાગ્યું કે કદાચ તે કંઈક વધુ વાત કરશે તો હું તેની ફરિયાદ મારી સાસુ પાસે લગાવી દઈશ. તે સમગ્ર રસ્તે ચૂપચાપ ગાડી ચલાવતો રહ્યો હતો. ક્લિનિક પહોંચ્યા પછી હું ગાડીમાંથી ઉતરી તો તે કહેવા લાગ્યો કે ભાભીજી, એકવાર ફરીથી વિચારી લો. મારી વાત માની લો. પોતાનું જીવન મુશ્કેલ ના બનાવો. હવે ફરીથી મને આશ્ચર્ય થયું હતું અને મારું આ આશ્ચર્ય ગુસ્સામાં બદલાઈ ચૂક્યું હતું. મેં કહ્યું કે તારી તબિયત તો હું ઘરે જઈને સેટ કરીશ. હમણાં હું ક્લિનિકમાંથી પાછી આવું છું. હું ક્લિનિકની અંદર ચાલી ગઈ હતી અને ડૉક્ટરને ચેકઅપ કરાવ્યું તો ડૉક્ટરે મને તસલ્લી આપી અને કહ્યું કે તમે ચિંતા ન કરો, બધું ઠીક થઈ જશે, બધું સામાન્ય છે. તેમણે કેટલીક દવાઓ લખીને આપી અને પછી હું પાછી આવી ગઈ હતી. કુણાલે મારી પાસે આ વિશે કોઈ પ્રશ્ન નહોતો કર્યો. કદાચ મારી ઠપકા પર તે ડરી ગયો હતો કે સાચે જ તેની ફરિયાદ મારી સાસુ પાસે ના લગાવી દઉં. અને મેં પણ આ વાતને વધુ ધ્યાન નહોતું આપ્યું, અવગણી દીધી હતી, કારણ કે મારી પ્રકૃતિમાં નાની નાની વાતોની શોધ કરવી સામેલ નહોતી. ઘરે આવ્યા પછી મેં દવાઓ લેવાનું શરૂ કરી દીધું હતું, કારણ કે મને જલ્દીથી જલ્દી એક બાળક જોઈએ હતું, જેથી મારા પગ આ ઘરમાં મજબૂત થઈ જાય અને મારી હોદ્દો પણ આ ઘરમાં વધી જશે. કુણાલનું વર્તન હવે પહેલાં કરતાં પણ વધુ વિચિત્ર થતું જ જતું હતું. તે ચૂપ તો રહેતો હતો, પરંતુ તેની ચૂપી પાછળ જાણે કોઈ ખૂબ જ મોટી વાત છે અને ખૂબ જ મોટું રહસ્ય છુપાયેલું હોય, જે જો ખુલી જાય તો કદાચ આ ઘરની બરબાદીનો જવાબદાર તે જ થાય. દિવસો આવી જ રીતે પસાર થતા જ જતા હતા. મારી સાસુના વર્તનમાં કોઈ ફેરફાર નહોતો આવ્યો, બલકે તે વધુને વધુ કડક થતી જતી હતી. મને તો આશ્ચર્ય થતું હતું કે આટલી કઠોર હૃદયની સ્ત્રી પણ કોઈ હોય છે જેનું હૃદય નરમ થવાનું નામ જ નથી લેતું. હાલ હું પણ પોતાની દવા અને પ્રાર્થનાઓનો સિલસિલો ચાલુ રાખ્યો હતો અને આખરે મને ઉપરવાળાએ ખૂબ મોટી ખુશખબરી આપી દીધી હતી, જે ખુશખબરીનો હું બેચેનીથી ઇંતજાર કરી રહી હતી. જ્યારે મારું ટેસ્ટ પોઝિટિવ આવ્યું તો મારી ખુશીની કોઈ સીમા નહોતી રહી. હું જલ્દીથી જલ્દી આ ગુડ ન્યૂઝ પોતાના પતિને આપવા માંગતી હતી. હું મોટી બેચેનીથી આખો દિવસ તેમની રાહ જોતી રહી હતી કે રાત્રે તે ઘરે આવશે તો હું તરત જ તેમને આ સમાચાર સંભળાવીશ. મને પૂરો વિશ્વાસ હતો કે તે સાંભળીને ખૂબ ખુશ થઈ જશે. જ્યારે તે રાત્રે ઘરે આવ્યા તો મેં તેમને કહ્યું કે તમે પિતા બનવાના છો. મારી વાત પર તે મુસ્કુરાઈ ગયા હતા અને કહેવા લાગ્યા કે ખૂબ ખૂબ અભિનંદન, તમારી ઈચ્છા પૂરી થઈ જઈ રહી છે. તેમણે આ ખુશખબરીનો વધુ પ્રગટાવો નહોતો કર્યો અને ના જ આ વાતની ખૂબ વધુ ગંભીર થયા હતા. મારા માટે આજ પૂરતું હતું કે તેમના ચહેરા પર મુસ્કાન તો આવી ગઈ હતી અને તેમની મુસ્કાનમાં જ મારી ખુશીઓ છુપાયેલી હતી. આ ખુશીના આવવાથી મારા જીવનનું વળાંક થોડું બદલાઈ ગયું હતું, કારણ કે ઘરનું વાતાવરણ ઘણું સારું થઈ ગયું હતું.
મારા પતિ પણ મારી સાથે ખુશ રહેવા લાગ્યા હતા, મારી સાથે વધુથી વધુ સમય વિતાવતા હતા અને મારી સાસુનું વર્તન પણ પહેલા કરતાં વધુ નરમ થઈ ચૂક્યું હતું. તેમને માત્ર પોતાના પૌત્રના આવવાની રાહ હતી. મને આ અચાનક ફેરફાર પર ખૂબ વધુ ખુશી અને આશ્ચર્યનો આંચકો લાગ્યો હતો. આખર તે એક સ્ત્રી હતી અને હવે આખરે તેમનું હૃદય નરમ થઈ ગયું હતું. તે હવે મારું ધ્યાન પણ રાખતી હતી અને કહેતી હતી કે જલ્દી જ આ ઘરમાં વારસ આવી જશે. હું અત્યંત ખુશ રહેવા લાગી હતી કારણ કે મારું જીવન હવે પૂરી રીતે બદલાઈ ચૂક્યું હતું. આજ મારા માટે બધું હતું, પરંતુ જે એક વસ્તુ નહોતી બદલાઈ તે નોકર કૃણાલનું વર્તન હતું. પહેલા કરતાં વધુ તે ગંભીર અને ચૂપ રહેવા લાગ્યો હતો. તેની ચૂપી પાછળ કોઈ ખૂબ મોટું દુઃખ ઉગી રહ્યું હતું, જાણે મારી ખુશીએ તેને દુઃખ આપી દીધું હોય અથવા કોઈ આઘાત તેના હૃદયને વાગી ગયો હોય. મને લાગ્યું કે કદાચ હું તેના વિશે વધુ જ વિચારવા લાગી છું. કદાચ આ મારી કોઈ ખોટી ગેરસમજ હશે, પરંતુ એક દિવસ હું તેના કોરિડોરમાં ગઈ હતી જેથી તેને કેટલીક જરૂરી વસ્તુઓ લાવવા વિશે કહી શકું અને તેને વસ્તુઓ લાવવા માટે મોકલી શકું. જેવું હું તે રૂમની બહાર આવી જેથી દસ્તક આપી શકું, તો રૂમમાંથી મને હળવી હળવી વાતોની અવાજ આવી રહી હતી. જાસૂસી કરવી મારી આદત નહોતી, પરંતુ ન જાણે કેમ મારા પગ પોતે રોકાઈ ગયા હતા અને મારા કાન તે ચર્ચા તરફ લાગી ગયા હતા. જે તે ચૂપકે બબડતો હતો, તે શબ્દો તેની જીભ પરથી નીકળી રહ્યા હતા. તે મારી દુનિયાને હલાવી દેવા માટે પૂરતા હતા. હું બિલકુલ એવું અનુભવ કરી રહી હતી જાણે મારી આસપાસ ધરતીકંપ આવી રહ્યો હોય અને બધું હલી રહ્યું હોય. મને પોતાના કાન પર વિશ્વાસ નહોતો થઈ રહ્યો કે તે આ હદ સુધી ગીરી શકે છે. જે બાળકના આવવા માટે મેં આટલી બધી પ્રાર્થનાઓ માંગી હતી, આટલી મિન્નતો કરી હતી અને રોજ ડોક્ટરની દવાઓનો ઉપયોગ કર્યો હતો, આ બાળકના આવવાથી ભલા મારા ઘરના નોકરને શું તકલીફ હતી, કારણ કે તે ઉપરવાળા પાસે પ્રાર્થના કરી રહ્યો હતો કે હે ભગવાન, ભાભીજીનું બાળક નાશ પામે અને તે ક્યારેય માં ન બને. આ શબ્દો હતા કે પછી પીગળેલું કાચ. મને પોતાના કાન પર વિશ્વાસ નહોતો આવ્યો. હું ચૂપચાપ ત્યાંથી જ પલટી ગઈ હતી. મેં તેની સાથે કોઈ ઝઘડો તો નહોતો કર્યો, ના જ મારી તેની સાથે કોઈ જૂની દુશ્મની હતી, કારણ કે ઘરના નોકર સાથે ભલા શું મોઢું લગાવવું. પરંતુ હવે પોતાના કાનથી બધું સાંભળ્યા પછી મેં તેની સાથે સાવધાની રાખવાનું શરૂ કરી દીધું હતું અને અંતર પણ રાખવાનું શરૂ કરી દીધું હતું. હવે જો મને ક્યાંય જવું હોય તો હું રિક્ષા અથવા ટેક્સી કરી લેતી હતી, પરંતુ તેને ક્યારેય નહોતી કહેતી કે તે મને ક્યાંય લઈ જાય. પરંતુ હવે મને તેનાથી ડર લાગવા લાગ્યો હતો કે ક્યાંક તે મારા બાળકને કોઈ નુકસાન તો ના પહોંચાડી દે. ન જાણે તેને મારા બાળકના આવવાથી શું તકલીફ હતી. હવે તો મારી સાસુ પણ ખુશ રહેતી હતી અને મારા પતિ પણ મારી પાસે રાજી હતા. તો પછી તે કોણ હતો મારા માટે બદદુઆ કરનાર? દિવસો પસાર થતા જ જતા હતા. મારી હાલત પહેલા કરતાં પણ વધુ ચીડિયાપણું અને ખરાબ થવા લાગી હતી, પરંતુ આ દરમિયાન મારા પતિ અને મારી સાસુએ મારું પૂરેપૂરું ધ્યાન રાખ્યું હતું. હાલ મારી ડિલિવરીનો સમય નજીક આવી રહ્યો હતો. મારી ખોળીમાં એક નાનકડો મહેમાન આવવાનો હતો અને પછી તે સમય પણ આવી રહ્યો હતો જ્યારે મારા જીવનમાં ઉજાળો થઈ જશે. આ ઉજાળો મારા માટે એક ઢાલ બનવાનો હતો. મારી આશાઓ બંધાઈ ગઈ હતી કે હવે મારી સાસુની સાજિશો ખતમ થઈ જશે, મારા પતિની ગેરસમજણો દૂર થઈ જશે અને અમારો સંબંધ ક્યારેય નહીં તૂટે અને હંમેશા માટે મજબૂત થઈ જશે, કારણ કે મારી સાસુ અને મારા પતિના વર્તનમાં આટલી વધુ લચક માત્ર બાળકના જન્મથી જ શક્ય હોઈ શકે છે. પરંતુ હું આ જાણતી નહોતી કે આ ખુશી વાસ્તવમાં એક આવનારા ભયાનક તોફાનની શરૂઆત હતી. એક એવું તોફાન જેની બુનિયાદ શંકા અને સાજિશ પર રાખવામાં આવી ચૂકી હતી અને જેનું અંધાપણું તે નોકર કુણાલની માસૂમ સુરત બનાવતું હતું. મારી તબિયત બગડતી તો મારા પતિ ચેકઅપ માટે મને હોસ્પિટલ લઈ જતા હતા. ડોક્ટર કહેતી હતી કે તમારું બાળક સ્વસ્થ છે, તો મને સુકૂન મળી જતું હતું. મેં વિચાર્યું હતું કે મારું બાળક આ ઘરમાં ખુશકિસ્મતી લઈને આવશે, પરંતુ ત્યાં મારી રાહમાં એક એવી થપ્પડ હતી જેની ગુંજરાવ મારા આખા અસ્તિત્વને હંમેશા માટે તોડી નાખવાની હતી. વખત ઝડપથી પોતાની ગતિ સાથે પસાર થઈ રહ્યો હતો. મને જલ્દીથી જલ્દી મારી પ્રેગ્નન્સી છુપાવવાની પૂરી કોશિશ કરવી હતી જેથી કુણાલને મારા દીકરાના જન્મની તારીખનો બિલકુલ પણ આઈડિયા ન થઈ શકે. દીકરાના જન્મથી પહેલા હું ખૂબ ડરેલી હતી. કુણાલની બદદુઆ અને તેની ચૂપ નફરતથી મને ડર લાગવા લાગ્યો હતો. મારા શરીરમાં એક માસૂમ અસ્તિત્વ હતું અને મને ડર હતો કે ક્યાંક તે મને કોઈ નુકસાન તો ના પહોંચાડી દે. હવે હું તેનાથી છુટકારો મેળવવાનો કોઈ મોકો નહોતી.
આપવા માંગતી. જ્યારે પણ હું તેને જોતી તો તે પહેલા કરતાં વધુ ગંભીર અને ચૂપ દેખાતો હતો. તેની ચૂપીની ઊંડાઈમાં કોઈ દુઃખ ઉગી રહ્યું હતું, જે મારી ખુશીને જોઈને વધુ વધી જતું હતું. મારી સાસુનું વર્તન પણ ખૂબ વિચિત્ર હતું. વાસ્તવમાં તે મારું ખૂબ ધ્યાન રાખતી હતી, પરંતુ તેમની મુસ્કાનમાં કોઈ જીતના અભિવ્યક્તિઓ છુપાયેલા હોય છે, જાણે તે કોઈ રમત જીતી ચૂકી હોય. મને તેમની આ નરમદિલી કોઈ સાજિશની શરૂઆત લાગતી હતી, પરંતુ હું ચૂપ હતી. મેં વિચાર્યું કે બાળકના જન્મ પછી મારા પતિના હૃદયમાં પણ મારી જગ્યા મજબૂત થઈ જશે અને મારી સાસુની દરેક સાજિશ નિષ્ફળ થઈ જશે. હાલ તે પળ પણ આવી ગઈ હતી. મને દુખાવો શરૂ થઈ ગયો તો મારા પતિ પોતાની ઓફિસમાં હતા. મેં મારી સાસુને ખબર આપી હતી કે મારી તબિયત બગડી રહી છે, તો તેમણે તરત જ સૌરભને કોલ કરીને ઘરે બોલાવી લીધા હતા. ઘરના ડ્રાઈવર કુણાલને પણ ગાડી કાઢવાનો આદેશ આપવામાં આવ્યો હતો. જ્યારે હું હોસ્પિટલ જવા માટે ગાડીમાં બેઠી તો હું ખૂબ વધુ દુખાવાથી તડપી રહી હતી, અને જ્યારે હોસ્પિટલના પલંગ પર મને પહોંચાડવામાં આવી તો હું મારી સાસુની વાતો અને પોતાના પતિના સફેદ ચહેરા વિશે વિચારી રહી હતી. આખરે મારો દીકરો આ દુનિયામાં આવી ગયો હતો. પોતાના દીકરાની પહેલી ચીસ સાંભળીને તો જાણે મારું બધું દુખાવો ખતમ જ થઈ ગયું હતું. મેં તેને જોયો, તે ખૂબ જ પ્યારો હતો. મારું હૃદય તેના પર કુરબાન થઈ ગયું હતું. સાંજે મારા પતિ પાછા આવ્યા. મને મોટી ખુશી થઈ હતી કે હવે મારી સાસુનું બધું જાદુ તૂટી જશે અને મારા પતિની બધી મોહબ્બત ફરીથી મારી થઈ જશે. મારા પતિ રૂમની અંદર આવ્યા અને મેં તેમની સામે પોતાના દીકરાને પેશ કર્યો અને કહ્યું કે સૌરભ, આ જુઓ, આ અમારો દીકરો છે. આ ઉપરવાળાની તરફથી અમારા બંને માટે સૌથી મોટું તોહફો છે. મારી અવાજ ખુશીથી કાંપી રહી હતી. સૌરભે દીકરાને ખોળામાં લીધો અને મેં પોતાના હૃદયની ધડકનો ઝડપી થતી અનુભવ કરી હતી. પરંતુ મારી ખુશી માત્ર કેટલી સેકન્ડની જ હતી. જાણે કોઈ મહેમાન હોય. સૌરભ પોતાના જ બાળકને અત્યંત ધ્યાનથી જોઈ રહ્યા હતા. મારી નજરો પણ તેમના ચહેરા પર અટકેલી હતી, જેથી તેમના ચહેરાના અભિવ્યક્તિઓ જોઈ શકું. સ્પષ્ટ છે કે પિતા બનવાની ખુશી દરેક પતિને થાય છે, અને હું એ જ ખુશી પોતાના પતિના ચહેરા પર જોવા માંગતી હતી. ખાસ કરીને જ્યારે દીકરો જન્મે છે તો પિતાને ગર્વ અનુભવ થાય છે, તેની આંખોમાં માન હોય છે અને પોતાની પત્નીની ઇજ્જત વધુ વધી જાય છે. પરંતુ સૌરભની આંખોમાં તો પહેલા હળવી આશ્ચર્ય અને પછી અત્યંત નફરત ભરાઈ ગઈ હતી. તેમના ચહેરાનો રંગ ઉડી ગયો હતો અને તેમનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો હતો. તેમણે ગુસ્સાથી કહ્યું, આ શું છે શિલ્પા? તેમની અવાજમાં તોફાન હતું. શું થયું સૌરભ? તેમણે બાળકને નફરતથી જોયું અને મારી પાસે કહેવા લાગ્યા કે આવું નહીં થઈ શકે, બિલકુલ પણ નહીં થઈ શકે. શિલ્પા, આ તમારો અને મારો દીકરો ક્યારેય નહીં થઈ શકે. શું તમે તેને જોયું નથી? પોતાના પતિની આ પ્રકારની વિચિત્ર વાત પર હું મૂંઝવણમાં પડી ગઈ હતી. મેં કહ્યું કે તમે આ શું કહી રહ્યા છો? શું આ કોઈ મજાક ચાલી રહી છે? આ તમારો દીકરો છે. મેં હળવા ફૂલકા અંદાજમાં કહ્યું હતું, પરંતુ તેમની આંખોમાં તો જાણે અંગારા વરસી રહ્યા હતા. તે હમણાં મને જોઈ રહ્યા હતા તો ક્યારેક પોતાના દીકરાની સુરતને જોઈ રહ્યા હતા. મને કંઈક વિચિત્ર થવાનો અહેસાસ મોટી બેચેનીથી થઈ રહ્યો હતો, જાણે કંઈક ખૂબ ખરાબ થવાનું છે. અને પછી તેમની જીભ પરથી નીકળતા શબ્દોએ મને આશ્ચર્યમાં મૂકી દીધી હતી. મારા માથા પર એક જોરદાર વીજળી જેવી પડી હતી. મારા પતિનું કહેવું હતું કે આ બાળકની સુરત અમારા ઘરના નોકર કુણાલ સાથે ખૂબ વધુ મળતી આવે છે. બિલકુલ તેની જેવી જ નાક, એ જ રંગત અને સુરત પણ બિલકુલ તેની જેવી જ છે. આનો અર્થ એ કે મમ્મીએ બિલકુલ ઠીક કહ્યું હતું કે તે મારી સાથે ગદ્દારી કરી છે. જેવું તેમણે આ શબ્દો કહ્યા તો મને વિશ્વાસ થઈ ગયો હતો કે આ મારી સાસુની સાજિશ હતી. તેમણે મારા પતિના મગજમાં શંકાનું બીજ પહેલેથી જ વાવી દીધું હતું, અને આજે બાળકની સુરતને આ સાજિશના હથિયાર બનાવીને વાપરવામાં આવ્યું હતું. મેં પોતાના પતિને કહ્યું કે સૌરભ, તમે આ શું બકવાસ કરી રહ્યા છો? તમે મારા પર ખૂબ મોટો આરોપ લગાવી રહ્યા છો. કૃપા કરીને ભગવાનથી ડરો. હું તમારી પત્ની છું. મેં તમારા ઘર માટે આટલું બધું સહન કર્યું છે. આ મારો દીકરો છે. આ અમારા બંનેનું બાળક છે. મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા હતા, પરંતુ તે તો મારી કોઈ પણ વાત સાંભળવા તૈયાર નહોતા. તેમના મગજ પર શંકાનો પડદો પૂરેપૂરો પડી ચૂક્યો હતો. તેમણે ગુસ્સાભરી નજરોથી મને જોયું હતું અને મારા ગાલ પર એક જોરદાર થપ્પડ મારી દીધી હતી. તેમની આ હરકતથી તો મારા આખા શરીરમાં આઘાતની લહેર દોડી ગઈ હતી. તેમણે કહ્યું કે તે મારી ઇજ્જત માટીમાં મેળવી દીધી. તમે જેવી સ્ત્રી મારા ઘરમાં રહેવા લાયક નથી. મારી મમ્મી બિલકુલ ઠીક કહેતી હતી,
પરંતુ ક્યારેય મેં તેમની વાત પર વિશ્વાસ નહોતો કર્યો. કદાચ હું જ અંધો હતો જે તમારા પર ભરોસો કરતો રહ્યો અને બહેરો હતો કે તેમની વાતોને અવગણતો રહ્યો. તમારા પ્રેમમાં મને કંઈ જ દેખાતું નહોતું, પરંતુ હવે આગળ હું વધુ કંઈ પણ સહન નહીં કરી શકું. હું તમને તલાક આપું છું. હું જલ્દી જ તમને તલાક આપીને પોતાના ઘરમાંથી કાઢી મૂકીશ. હું તમારી સાથે કોઈ સંબંધ નથી રાખવા માંગતો અને ના જ તમને પોતાના ઘરમાં રાખવા માંગુ છું. તેમણે મને ધોખો આપ્યો અને બાળકને મારા હાથમાં આપી દીધું હતું અને કહેવા લાગ્યા કે અહીંથી નીકળો તમે અને તમારું આ નાજાયજ બાળક ફરીથી મને ક્યારેય મોઢું ના બતાવશો. હું તેમની વાત પર બિલકુલ જ આશ્ચર્યચકિત રહી ગઈ હતી, જાણે મારા શરીરમાંથી જાન જ નીકળી ગઈ હોય. તેમણે એક જ આંચકામાં મારી પાસે પોતાના બધા સંબંધો ખતમ કરી દીધા હતા અને મને પોતાના વિશે કોઈ સફાઈનો મોકો પણ નહોતો આપ્યો. આજે તો મારા માટે આ કોશિશ સૌથી મોટો દિવસ હતો જે એક દુઃખદ હકીકતમાં બદલાઈ ચૂક્યો હતો. તે ત્યાંથી નીકળી ગયા હતા અને હું ત્યાં રડતી હોઈને પોતાના દીકરાને છાતીથી વળગાડીને હોસ્પિટલના રૂમમાંથી નીકળી. મારા શરીરનો દરેક ભાગ દુખાવાથી ચીસો પાડી રહ્યો હતો. મારું હૃદય ખરાબ રીતે દુઃખી થઈ ચૂક્યું હતું, પરંતુ મારા કાનમાં માત્ર કુણાલની એ જ પ્રાર્થનાઓ ગુંજી રહી હતી, એ ભગવાન ભાભીજીનું બાળક નાશ પામે. મને લાગ્યું કે આ પ્રાર્થના પાછળ કોઈ ખતરનાક રાજ છુપાયેલું છે, કોઈ એવી હકીકત છે જેને માત્ર મારી સાસુ અને કદાચ કુણાલ જ જાણે છે. સૌરભની ગુંજતી તલાકની અવાજ અને મારા ગાલ પર લાગેલા અન્યાયના નિશાને મારા શરીરને તોડીને રાખી દીધું હતું. હું હજુ આઘાતમાંથી બહાર પણ નહોતી આવી કે મારા કાનમાં મારી સાસુની જલીકટી વાતો પડવા લાગી. તે મારા પતિને કહી રહી હતી કે બેટા, મેં કહ્યું હતું ને કે આ છોકરી આ ઘરમાં આગ લગાવશે. આજે મારી વાત સાચી થઈ ગઈ છે. જુઓ, આ ચારિત્રહીન છોકરીએ પોતાનો રંગ બતાવી દીધો. કહે છે કે બાળક તમારું છે, જ્યારે બાળકનો રંગ, તેની સુરત બિલકુલ કુણાલ જેવી છે. એ ભગવાન, મારા બેટા તમે આંખો ખોલો અને જુઓ કે તે તમારી સાથે કેટલો મોટો ધોખો કરવામાં આવ્યો છે. તમારી ઇજ્જત આ છોકરીએ માટીમાં મેળવી દીધી છે, જેના પર તમે સૌથી વધુ ભરોસો કરતા હતા. મારી સાસુના ચહેરા પર હવસ કરતાં વધુ જીતભરી મુસ્કાન હતી. તે મારી બેઇજ્જતીનો જશ્ન મનાવી રહી હતી. તેમની વાતોએ મારા પતિની શંકાને વધુ પક્કા વિશ્વાસમાં બદલી દીધી હતી. તે મારી તરફ એક વેસી જાનવર જેવા મોટા થયા હતા. તેમની આંખોમાં નફરત સિવાય કંઈ પણ નહોતું અને તેમણે ચીસ પાડીને કહ્યું કે અહીંથી નીકળો અને પોતાની સાથે આ કાળા ડાઘને પણ મારા ઘરથી ખૂબ દૂર લઈ જાઓ. મને તેની સુરત પણ ફરીથી નથી જોવી. તેમણે મારો હાથ ઝટક્યો અને મને ધમકી આપીને રૂમમાંથી બહાર કાઢી મૂક્યો હતો. મારા હૃદયનો એક ભાગ ચૂરચૂર થઈ ગયો હતો. મેં પોતાના રડતા નાનકડા દીકરાને જોરથી છાતીથી વળગાડી લીધો હતો. હોસ્પિટલના ઠંડા અને અંધારા કોરિડોરમાંથી નીકળીને હું રાત્રિના સમયે શહેરની અજાણી અને ભયાનક રસ્તા પર ઊભી હતી. મારું શરીર દુખાવાથી કાંપી રહ્યું હતું. મારી આત્મા જખમોથી ચૂર હતી. મેં એકવાર ફરીથી પલટીને પોતાના પતિને નહોતું જોયું. મારા હૃદયમાં તેમના માટે હવે માત્ર અત્યંત નફરત અને એક ઊંડું દુઃખ હતું, આ વાતનું કે તેમણે મારી પવિત્રતા પર ભરોસો નહોતો કર્યો, ના જ મારી વાત સાંભળવાની કોશિશ કરી હતી. રસ્તાઓનું સુનસાન હતા. હું એક નવી નવેલી માં, જેનું શરીર હજુ દુખાવાથી ઠીક નહોતું થયું, તે પોતાના બાળકને લઈને વિના કારણે ચાલી રહી હતી. આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. આંસુ મારા દીકરાના નરમ ગાલને ભીંજાવી રહ્યા હતા. હું કોની પાસે મદદ માંગુ? મારા માતા પિતા ગરીબ હતા. હું નહોતી ઈચ્છતી કે તેમના પર મારી આ તકલીફનો બોજ પડે, જેના માટે તે કંઈ કરી શકતા નહોતા. જેમ જેમ રાત ઊંડી થતી જતી હતી, ડરે મને ઘેરી લીધું હતું. મને અહેસાસ થયો હતો કે હું આ શહેરમાં બેઘર અને સુરક્ષિત નથી. મારો દીકરો ભૂખથી શિશકાર લઈ રહ્યો હતો. મેં એક જૂની અને ગંદી ચાદર જમીન પર પાથરીને એક તૂટેલી દુકાનની સામે બેસી ગઈ હતી. મારા પેટમાં અત્યંત દુખાવાની મરોડ ઉઠી રહી હતી, જે શરીરે જવાબ આપવાનું શરૂ કરી દીધું હતું. હું ઉપરવાળા પાસે પ્રાર્થના કરી રહી હતી કે હે ભગવાન, તું જ મારી મદદ કર, તું જ મારી સંભાળ. મેં ચૂપચાપ પ્રાર્થના કરી. હું પવિત્ર છું, મારા હૃદયમાં કોઈ ખોટ નથી. મારા દીકરાને આ આરોપથી છુટકારો આપી દે. રાત તો જાણે તેસે પસાર થઈ ગઈ હતી. સવારની પહેલી કિરણ ફૂટી તો મેં પોતાને આ નિર્દય દુનિયાની વચ્ચે મેળવી લીધું હતું. લોકોએ મને આશ્ચર્ય અને નફરતથી જોયું હતું. પોતાના દીકરાને દૂધ પીવડાવ્યું અને થોડો હિંમત ભેગી કરી. હવે મને એવી જગ્યાની જરૂર હતી જ્યાં માનવતાની છેલ્લી હદ બાકી હોય, જ્યાં કોઈ મને મારા પતિ, મારા તલાક અથવા મારા દીકરાના જન્મનો રંગ ના પૂછે.
મને માત્ર અને માત્ર એક એવી જગ્યા યાદ આવી જે મારા જેવા લાચાર હૃદયોનો આધાર હતી, જે દેવીજીનું મંદિર. મેં કાંપતા હાથોથી એક રિક્ષા રોકી અને મંદિર તરફ રવાના થઈ ગઈ હતી. રિક્ષાના પૈડા રસ્તા પર ચાલી રહ્યા હતા, પરંતુ મારું મગજ વીતેલા સમયના નજારાઓમાં અટકાયેલું હતું. મારી સાસુની મુસ્કાન, મારા પતિની થપ્પડ અને સૌથી વધુ કુણાલની વહેમી આંખો. મને હવે વિશ્વાસ થવા લાગ્યો હતો કે કુણાલની આ શેતાની પ્રાર્થના પાછળ જરૂર કોઈ મોટી કારણ છુપાયેલી હતી. કોઈ એવું ભયાનક રાજ હતું જેને માત્ર હું અને મારો આ માસૂમ દીકરો બેનકાબ કરી શકીએ છીએ. મંદિરના દરવાજાને જોઈને મને પહેલીવાર સુકૂનનો અહેસાસ થયો હતો. અહીં પગ મૂકતા જ મને લાગ્યું જાણે હું દુનિયાની બધી તકલીફો પાછળ છોડીને આવી ગઈ છું. મેં મંદિરના આંગણામાં એક સુકૂનભર્યા ખૂણામાં પોતાના દીકરાને ખોળામાં લઈ લીધો હતો અને ત્યાં જ બેસી ગઈ હતી. મંદિરમાં પૂજાપાઠ થઈ રહી હતી. લોકો પૂજા કરવા માટે આવી રહ્યા હતા. મારો દીકરો મારા માટે સૌથી મોટી તાકાત હતો. મેં પોતાના દીકરાને ચુંબન કર્યું અને હૃદયમાં નિર્ણય કરી લીધો હતો કે હું હાર નહીં માનું. મંદિરના આંગણામાં આખો દિવસ હું પોતાના દીકરાને લઈને બેઠી રહી હતી. મંદિરની છત પર એક નાનકડું રૂમ પણ બનાવેલું હતું. પંડિતજીએ જોયું કે હું એક લાચાર અને એકલી સ્ત્રી છું. મારી સાથે આ નાનું બાળક પણ છે, તો તેમણે મને રહેવા માટે છત પર બનાવેલું એ નાનકડું રૂમ આપી દીધું હતું, જ્યાં એક જૂની ચારપાઈ અને કેટલાક વાપરવાના વાસણો પડેલા હતા. હું પોતાના દીકરા સાથે તે રૂમમાં રહેવા લાગી હતી. મારો દરેક દિવસ તકલીફ સાથે પસાર થઈ રહ્યો હતો. હું દિવસે મંદિરની સીડીઓ પર બેસી જતી હતી. લોકો ત્યાં ખાવાનું વહેંચતા હતા, તો હું તે પણ ખાઈ લેતી હતી. હું આ અસંખ્ય તૂટેલા હૃદયો વચ્ચે બેઠી હોઈશ, જે મારી જેમ ભૂખ અને શરીરની થાકથી નિર્જીવ થઈ ચૂક્યા હતા. પરંતુ મારા દીકરા સૂરજનો ચહેરો જોઈને મારી અંદરની જજબાતી આંખ નહોતી બુજાતી. મારી આંખો અહીં દરેક આવતા જતા ચહેરા પર અટકેલી રહેતી હતી. દરેક ભીડમાં હું પોતાના પતિની નિર્દયતા અને પોતાની સાસુની સાજિશની પડછાયો શોધતી હતી. પરંતુ જે વ્યક્તિનો ડર મને સૌથી વધુ હતો તે હતો કુણાલનો. મારા હૃદયમાં એક ઈચ્છા પણ હતી કે તેની પાસે જઈને અને તેની આંખોમાં જોઈને તેની પાસે પૂછી શકું કે તેણે મારા પર આ આરોપ કેમ લગાવડાવ્યો. મારી પ્રાર્થનાનો શું અર્થ હતો? એક સાંજે હું પોતાના દીકરાને લઈને મંદિરના અંદરના ભાગમાં બેઠી હતી, જ્યારે મારી નજર મંદિરના મોટા દરવાજાથી આવતા કાંપતા વ્યક્તિ પર પડી. મારું હૃદય એક જોરદાર આંચકા સાથે ધડક્યું હતું. મારા હાથ કાંપવા લાગ્યા હતા. આ કુણાલ હતો. તેના કપડાં મેલા કૂચેલા હતા, તેનો ચહેરો માટીથી ભરેલો હતો અને તેની આંખોમાં ઘરવાળી લાચારી કરતાં વધુ એક ભયાનક વીરાની હતી. તે લોકોની ભીડથી અલગ થઈને એક વૃક્ષ નીચે જ્યાં અંધારું હતું ત્યાં જઈને બેઠો હતો. મને લાગ્યું કે તે મારો પીછો કરતો અહીં સુધી આવ્યો છે. કદાચ મારી સાસુએ તેને મારી બરબાદીની જોવા માટે મોકલ્યો હોય. મેં પોતાના દીકરાને તરત જ પોતાની છાતીમાં છુપાવી લીધો હતો, પરંતુ મારા પગ મને તેની તરફ ખેંચવા લાગ્યા હતા. મને પોતાની અંદર એક અત્યંત જજબાતી અહેસાસ થયો હતો કે આ સમયે મારા દુઃખ અને તેની ચૂપી વચ્ચે છુપાયેલા રાજનો પડદા ઉઠાવવામાં આવે. હું તેની નજીક પહોંચી હતી, પરંતુ તેના મોઢા પરથી નીકળતા શબ્દો સાંભળીને હું આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. તે માત્ર રડતો નહોતો, પરંતુ સિસકારા પણ લઈ રહ્યો હતો અને તેના હોઠ પરથી એ જ શબ્દો નીકળી રહ્યા હતા જે મેં તેના કોરિડોરમાં છુપાઈને સાંભળ્યા હતા. પરંતુ આજે તેની પ્રાર્થના દુઃખની તીવ્રતાથી ખૂબ આગળ વધી ચૂકી હતી. તે રડતો હતો અને પ્રાર્થના કરી રહ્યો હતો કે હે ભગવાન, તું તો જાણે છે આ બાળક નાશ પામી જવું જોઈએ હતું, અથવા હું તમારી પાસે વારંવાર પ્રાર્થના કરતો હતો કે ભાભીજીને આ મુસીબતમાંથી બચાવી લેજો. તેમનું બાળક એ બાળક મારા ભાઈનું છે. હે ભગવાન, આ હકીકતને હંમેશા માટે દફન કરી દેજો. હું આ જોઈ શકતો નહોતો કે ભાભીજી પર આરોપ લગાવવામાં આવે, પરંતુ હકીકત તો કંઈક બીજું જ હતું. અને ભાભીજીને હું તે સમયે બધું કહી શકતો હતો, પરંતુ હું કંઈ કરી શક્યો નહીં. કાશ તે આ રીતે બેઇજ્જત ન થતી. એ ભગવાન, મને માફ કરી દેજો. મારી પાસે ખૂબ મોટું પાપ થઈ ગયું. હું આ ભારે બોજ નહીં ઉઠાવી શકું. તે આટલું કહી રહ્યો હતો અને ફૂટીને રડી રહ્યો હતો. તેના શબ્દો, ખાસ કરીને તેનું બાળક, મારા ભાઈનું આ શબ્દોએ મારા મગજને ચૂપ કરી દીધું હતું. મારું લોહી જામી ગયું હતું. મારા રૂંવાડા ઊભા થઈ ગયા હતા. આ શું કહી રહ્યો છે? મારું બાળક તેના ભાઈનું અર્થ શું? તેણે મારી સાસુ સાથે મળીને આ ભયાનક નાટક રચ્યું હતું. શું મારા અને સૌરભ વચ્ચે ગેરસમજણ પેદા કરવાની સાજિશમાં આ પણ સામેલ હતો? ગુસ્સો અને અત્યંત જજબાતી આંચકાએ મારી બધી થાક અને મારું બધું દુઃખ ઉઠાવી દીધું હતું.
મારા હાથ પોતે જ આગળ વધ્યા હતા અને મેં તેના મેલા કૂચેલા કપડાનો કોલર ઝટકાથી પકડી લીધો હતો. કુણાલ, મારી અવાજ તીવ્ર નીકળી હતી. હું તેને ઝંઝોડીને બોલી, આ તમે શું બકવાસ કરી રહ્યા છો? મારું બાળક, તમારું શું કહેવા માંગો છો? શું અર્થ છે તમારી આ બધી વાતોનો? મને જોઈને તે આશ્ચર્યચકિત થઈ ગયો હતો અને ફાટેલી ગયેલી નજરોથી મને જોવા લાગ્યો. મેં આગળ કહ્યું, શું કરવા માંગો છો તમે? શું ફરીથી મારી સાસુ સાથે મળીને નવા નાટકની તૈયારી કરી રહ્યા છો? મારા બાળકની સુરત તમારી સાથે મળતી આવે છે તો શું તમે બંનેએ મારી ઇજ્જતને બરબાદ કરવાની સાજિશ કરી હતી? કહો કુણાલ, કઈ હકીકત છે તે આજે મને બધું જાણવું છે. શું તમે મને કોઈ મુસીબતથી બચાવવા માંગતા હતા અથવા મુસીબતમાં નાખવા માંગતા હતા? બોલો, નહીંતર હું તમને આજે જાનથી મારી નાખીશ. કુણાલે મારા ગુસ્સાને આ રીતે બેકાબૂ થતો જોયો. તેની આંખોમાં મૃત્યુનો ડર અને શર્મિંદગી હતી. જાણે તેને મને ઓળખી તો તેના મોઢા પરથી બદલાયેલી ચીસ નીકળી હતી. તે તરત ઊભો થયો અને ઘૂંટણ ટેકીને મારા પગમાં પડી ગયો હતો. તેને મંદિર તરફ જોયું અને પછી મારી તરફ જોઈને કહેવા લાગ્યો કે ભાભીજી, તમે અહીં. તેની અવાજ કાંપી રહી હતી. મેં કહ્યું કે હા, હું અહીં છું. ઘટિયા માણસ, આ હાલતમાં હું માત્ર તમારી બદદુઆના કારણે છું અને તમારા આરોપના કારણે. આજે મને બધું કહો કે એવી કઈ હકીકત છે જે હું નથી જાણતી? તમારો દીકરો કેવી રીતે છે? શું તમે મારા પતિ સાથે મારી ઇજ્જતનો સોદો કર્યો હતો? હું ગુસ્સાથી પાગલ થઈ ચૂકી હતી અને તેને તેના કપડાથી પકડીને ખેંચી રહી હતી. મંદિરમાં હાજર આસપાસના લોકો પણ અમારી તરફ જોઈ રહ્યા હતા, પરંતુ હું આ સમયે કોઈ વસ્તુની પરવાહ નહોતી કરી રહી. મારો મકસદ માત્ર આ છુપાયેલા રાજને જાણવાનો હતો જે મારી અને મારા દીકરાની જિંદગીને બરબાદ કરી ચૂક્યો હતો. કુણાલે બેબસીથી પોતાનો ચહેરો આકાશ તરફ ઊંચો કર્યો હતો, જાણે ઉપરવાળા પાસે મદદ માંગી રહ્યો હોય, અને તેની આંખોમાંથી આંસુઓનો સમુદ્ર વહેવા લાગ્યો હતો. તેણે પોતાના ગાલ પરથી નીકળતા શિસકતા શબ્દને દબાવતા કહ્યું કે ભાભીજી, ભગવાન માટે ચૂપ થઈ જાઓ. મારી સાથે એકલા ચાલો, હું તમને બધું કહી દઉં છું. હું સાચે જ આજે તમને પૂરી હકીકત કહીશ. તેણે આગળ પણ કંઈક કહેવાની કોશિશ કરી હતી, પરંતુ તેની અવાજ ડર અને દુઃખથી ઘૂંટાઈને રહી ગઈ હતી. કદાચ તે ડરી રહ્યો હતો અથવા આ સમયે મારી પાસે કોઈ ખતરનાક હકીકતને છુપાવી રહ્યો હતો. મેં એક નજર પોતાના દીકરાને જોયું અને એક ઊંડો શ્વાસ લીધો. મને સત્ય જાણવું હતું, ચાહે તે કેટલું જ કડવું કેમ ના હોય. મેં કુણાલનો કોલર છોડી દીધો હતો અને તેને ત્યાંથી આગળ વધવાનો ઈશારો કર્યો અને કહ્યું કે મારી પાછળ આવો. મેં પોતાના દીકરાને છાતીથી વળગાડી લીધો અને કુણાલને મંદિરની પાછળના રસ્તા પર લઈ ગઈ હતી. તે કાંપતા પગલાંથી ચાલી રહ્યો હતો અને પછી રડતો હોઈને મારા પગમાં પડી ગયો. મારો ગુસ્સો ખૂબ મોટો થયો હતો, પરંતુ તેની આંખોની બેબસીએ મને એકવાર ફરીથી રોકાવા મજબૂર કરી દીધી હતી. મેં કહ્યું, કુણાલ, હવે સત્ય કહો, મારા દીકરાનો તમારી સાથે શું સંબંધ છે અને તમે કેમ પ્રાર્થના કરી હતી કે તે આ દુનિયામાં ના આવે? મેં પોતાની અવાજને મજબૂતીથી કાબૂમાં રાખીને પ્રશ્ન કર્યો હતો. કુણાલે પોતાના ચહેરા પર બેસતા આંસુઓને માટીથી સાફ કર્યા. તેનું માથું હજુ પણ શરમ અને ડરથી ઝૂકેલું હતું. તેણે ગળામાંથી ઘૂંટ ઉતારતા વાત શરૂ કરી કે ભાભીજી, ભગવાનની કસમ, મેં તમારા પર ક્યારેય ખરાબ નજર નહોતી નાખી. હું સાચું કહું છું, તમારું બાળક ભૈયાજીનું જ છે, પરંતુ મારી અને તમારી બેઇજ્જતી તેથી થઈ છે કારણ કે સૌરભ ભૈયાજી અને હું સૌતેલા ભાઈઓ છીએ. આ એક શબ્દે તો મને હલાવીને જ રાખી દીધું હતું. મેં આશ્ચર્યથી તેને જોયું. મેં કહ્યું, આ તમે શું કહી રહ્યા છો? તો પછી તેણે કહ્યું, હું સાચું કહું છું ભાભીજી. મારા પિતા, જે સૌરભ ભૈયાના પિતા હતા, તેમણે મારી સગી માતાના મૃત્યુ પછી સૌરભ ભૈયાની માતા સાથે લગ્ન કરી લીધા હતા. મારા પિતાના મૃત્યુ પછી તેમની માતાએ મારો દરેક હક છીનવી લીધો હતો અને મને તે જ ઘરમાં નોકર બનાવીને રાખી લીધો હતો. સૌરભ ભૈયાને આજ સુધી આ વાતની ખબર નથી કે હું તેમનો ભાઈ છું. મારા હૃદયમાં રહેલી પોતાની સાસુની નફરતની ગાંઠ હવે ખુલી ચૂકી હતી. તેમનું કડક વર્તન, તેમના તાના, આ બધું આજ ભયાનક રાજને છુપાવવા માટે હતું. તેમના દીકરા સૌરભને ખબર ના પડી જાય કે તેનો એક ભાઈ પણ આજ ઘરમાં અપમાનિત થઈ રહ્યો હતો છે. મેં કહ્યું, તો પછી તમે ચૂપ કેમ રહ્યા? તમે ક્યારેય સૌરભને સત્ય કેમ ના કહ્યું? મારા શબ્દો હવે ગુસ્સાને બદલે અફસોસથી ભરાઈ ગયા હતા. તેમણે કહ્યું, ભાભીજી, તે સ્ત્રી મને જાનથી મારી નાખવાની ધમકી આપતી હતી કે જો મેં સૌરભ ભૈયાને આ વાત કહી તો તે મારી સામે ખોટા કેસ બનાવશે. તે ખૂબ જ ચાલાક સ્ત્રી છે
અને તે જાણતી હતી કે સૌરભ ભૈયા પોતાની માતાની વાત પર વિશ્વાસ કરી લેશે. મને મજબૂરીમાં ચૂપીની નોકરી કરવી પડી. કુણાલે રડતા આગળ કહ્યું, હવે જ્યારે તમારો દીકરો જન્મ્યો તો મને સમજાઈ ગયું હતું કે તોફાન આવવાનું છે. મેં બેચેનીથી પૂછ્યું, કેવું તોફાન? કુણાલે પોતાની છાતી પર હાથ મૂકીને કહેવા લાગ્યો કે ભાભીજી, મારા પિતાની રંગત મારી સાથે વધુ મળતી હતી અને સૌરભ પોતાની માતાનો દીકરો હતો અને તેમની જ રંગત પર ગયો હતો. સૌરભની રંગત સાફ હતી, પરંતુ હવે જ્યારે તમારો દીકરો જન્મ્યો અને તેનો રંગ અને સુરત મારી સાથે મળતી આવે છે, તો આ પુરાવો છે કે સૌરભ અને હું એક જ પિતાનું લોહી છીએ. આ વાત તે સ્ત્રી માટે ખતરો બની ગઈ હતી. તે નહોતી ઈચ્છતી કે મારા અને બાળકના ચહેરાની ઓળખ સૌરભને આ વાત વિચારવા મજબૂર કરે કે મારો અને તેનો કોઈ સંબંધ છે. તેથી તેમણે તરત જ આ આરોપ લગાવ્યો કે તમારો મારી સાથે નાજાયજ સંબંધ હતો. તેમણે આવું તેથી કર્યું હતું કે અમે બંનેનો પતો એકસાથે જ સાફ થઈ જાય. તે તેમને ઘરમાંથી કાઢી મૂકે અને મને અપમાનિત કરીને પોતાના ભાઈ હોવાના હકથી પણ તરસાવી દે. કુણાલની વાતો સાંભળીને મારું માથું ચકરાવા લાગ્યું હતું. એક માતા પોતાના દીકરાના ભાઈને છુપાવવા માટે, તેના પરિવારને મિટાવવા માટે કેટલી હદે મતલબી થઈ શકે છે. કુણાલની પ્રાર્થના કે આ બાળક આ દુનિયામાં આવવાથી પહેલા જ નાશ પામી જાય. તેનો મકસદ માત્ર આ જ હતો કે હું અને મારો દીકરો આ રાજકીય સાજિશનો ભાગ ના બને અને મારી ઇજ્જત સુરક્ષિત રહે. મેં ઊંડો શ્વાસ લીધો અને મારા દીકરાનો ચહેરો હજુ મારી તાકાત હતો. મેં કુણાલના ખભા પર હાથ મૂક્યો અને કહ્યું, તમે હવે વધુ અપમાનિત નહીં થાઓ. કુણાલ, તમારો ભાઈ હોવું કોઈ અપરાધ નથી અને મારા દીકરાની સુરત આરોપનું નિશાન નથી. કુણાલે રડતા મારી તરફ જોયું અને કહેવા લાગ્યો, ભાભીજી, મારો કસૂર માત્ર આ જ હતો કે હું એક સૌતેલો દીકરો હતો જેને હક નહોતો મળ્યો. પરંતુ તમે જે કહેશો હું તે જ કરીશ. હું તમને વચન આપું છું કે હું તમારો સાથ આપીશ. હું સૌરભ ભૈયાને બધું સાચું કહી દઈશ કે તેમની માતા કેટલી જાલિમ સ્ત્રી છે. હવે હું વધુ ચૂપ નહીં રહું. આ સાંભળીને મારા હૃદયને એક તસલ્લીભર્યો સુકૂન મળી ગયો હતો. મારો દુશ્મન મારો સૌથી મોટો સાક્ષી અને મારો સાથી બની ચૂક્યો હતો. મારા દીકરાની સુરત હવે મારા માટે સત્યની સાક્ષી હતી. હવે સમય આવી ગયો હતો તે જાલિમ સ્ત્રીનો સામનો કરવાનો. કુણાલે મને સલાહ આપી કે તમે બાળકની DNA રિપોર્ટ કરાવો અને બધા પુરાવા સાથે સૌરભ પાસે જાઓ, જેથી તેની આંખો ખુલી જાય. મેં કુણાલને કહ્યું કે તમારી પણ સત્યતા ખોલવાનો સમય આવી ગયો. તમે ક્યાં સુધી આ અન્યાય સહન કરતા રહેશો? અમને અન્યાય સામે અવાજ ઉઠાવવો જ પડશે. તેથી અમે નિર્ણય કર્યો હતો અને મારા દીકરાની DNA રિપોર્ટ કરાવ્યા પછી હું અને કુણાલ સૌરભના ઘરે ગયા. તે ઘમંડી અને અહંકારી વ્યક્તિ પોતાની માતાની બાજુમાં બેઠો હતો અને તેમની સાથે ના જાણે શું શું વાતો કરી રહ્યો હતો. જ્યારે અમે ઘરની અંદર પ્રવેશ્યા તો તે તિલમિલાઈને ઊભો થયો અને કહેવા લાગ્યો કે તમારી આટલી હિંમત કેવી રીતે થઈ? પોતાના આ નાજાયજ બાળકને લઈને મારા ઘરમાં આવી શકો? અહીંથી નીકળી જાઓ. મારા ઘરમાંથી હું તમારી સુરત પણ નથી જોવા માંગતો. મેં કહ્યું, મને પણ તમને જોવાનો કોઈ શોખ નથી. હું તો માત્ર તમારી આંખો ખોલવા માટે આવી છું. આ કહીને મેં તે રિપોર્ટ તેના ચહેરા પર મારી હતી, જેના પર સૌરભની માતાનું મોઢું ખુલ્લું જ રહી ગયું હતું. સૌરભે જેવું રિપોર્ટ વાંચ્યો તેના હાથ કાંપવા લાગ્યા હતા. તે કહેવા લાગ્યો, આ શું છે? મેં કહ્યું, આ તે જ છે જે તમારી આંખોમાં તમારી માતાએ ધૂળ નાખી હતી. આ બાળકના પિતા તમે જ છો અને મારા માટે શરમની વાત છે કે મારો દીકરો તમે જેવા પિતાની સંતાન છે, જેણે પોતાની પત્ની પર અત્યંત ઘટિયા આરોપ લગાવ્યો અને પોતાના બાળકને અપનાવવા સુદ્ધા ઇનકાર કરી દીધો. સૌરભ મારી વાત સાંભળીને ઊંડો આંચકામાં આવી ચૂક્યો હતો. તે ક્યારેક મને જોઈ રહ્યો હતો તો ક્યારેક પોતાની માતાને, જેની આંખોમાં અંગાર વરસી રહ્યા હતા. તે કહેવા લાગી કે બેટા, આ તેની કોઈ નવી ચાલ છે. સૌરભ બેટા, તેને અમારા ઘરમાંથી કાઢી મૂકો. તે હજુ પણ સૌરભને પોતાના નિયંત્રણમાં કરવા માંગતી હતી. અચાનક કુણાલે પોતાની જેબમાંથી કેટલાક કાગળો કાઢ્યા અને સૌરભને પકડાવ્યા હતા. તેણે કહ્યું કે આ છે તે હકીકત જે મારા વિશે તમારી માતાએ છુપાવી હતી. હું આ ઘરનો નોકર નથી, પરંતુ તમારો સૌતેલો ભાઈ છું અને તમારી સંપત્તિમાં મારો બરાબરનો હિસ્સો છે. પરંતુ તમારી માતાએ મને એક નોકર બનાવીને આ ઘરમાં રાખ્યો અને આજે શિલ્પા ભાભીના કારણે હું જીભ ખોલવા તૈયાર થયો છું. મારી અંદર હિંમત આવી કે ક્યાં સુધી હું અન્યાય સહન કરતો રહીશ. સૌરભ પર આ બીજી સત્યતા વીજળી બનીને પડી હતી. તે અવિશ્વાસ ભરી નજરોથી પોતાની માતાને જોઈ રહ્યો હતો. પછી તેણે કહ્યું
કે માં તમે મને આટલો મોટો ધોખો કેમ આપ્યો, મારી જિંદગી બરબાદ કરી દીધી અને મારા ભાઈની હકીકત મારી પાસે છુપાવી. આખરે કેમ સૌરભની માતા ફાટી પડી હતી કે કહેવા લાગી કે આ બધું મેં તમારી ભલાઈ માટે જ કર્યું છે. ના તો આ છોકરી તમારા લાયક છે અને ના જ તમારો ભાઈ કહેવા લાયક છે. તેની સુરત જુઓ અને પોતાની સુરત જુઓ. તમે લાખોમાં એક છો. સૌરભ પોતાની માતાની આવી વાતો સાંભળીને ગુસ્સાથી આગબુબુલા થઈ ગયો હતો. તેની આંખો જાણે બળી ગઈ હતી. પોતાની માતા પર અંધવિશ્વાસ કરીને તેણે પોતાનો ઘર બરબાદ કરી દીધો હતો અને પોતાના દીકરાને પણ નાજાયજ કહીને પોતાની પત્નીને ઘરમાંથી કાઢી મૂકી હતી. હવે તે પોતાનું માથું પકડીને બેસી ગયો હતો. તેની માતાએ તેને ખરાબ વિચારવા માટે પ્રયત્ન કર્યો હતો, પરંતુ તેણે તેમનો હાથ ઝટકી દીધો અને કહેવા લાગ્યો કે તમે એક અત્યંત ઘટિયા સ્ત્રી છો. તમે તો મને પણ નહોતા છોડ્યા, મારો સુખ બરબાદ કરી દીધો. હું સૌરભનો ચહેરો જોઈને અફસોસ કરવા લાગી હતી કે તે એક પુરુષ હતો જે કાનનો અત્યંત કાચો હતો અને પોતાની માતાની વાતોમાં જો પોતાનો ઘર ઉજાડી બેઠો હતો. તે ઊભો થયો અને મારી સામે હાથ જોડીને બેસી ગયો હતો. કહેવા લાગ્યો કે કૃપા કરીને શિલ્પા, મને માફ કરી દો. માત્ર એકવાર મને મોકો આપો. મેં માત્ર તમને તલાકનું કહ્યું છે. તલાકના કાગળ તૈયાર કરાવીને તમને તલાક આપ્યો નથી. હું બધું ઠીક કરી દઈશ અને પોતાના ભાઈને પણ સ્વીકારી લઈશ. મેં ગુસ્સાથી તેની તરફ જોયું અને કહ્યું કે તમે મને ઘરમાંથી કાઢતા અને તલાકની વાત કહેતા પણ આ નહોતું વિચાર્યું કે હું ક્યાં જઈશ આ નાનકડા બાળકને લઈને, જે તમારું પોતાનું જ લોહી છે. પરંતુ હવે મેં મુશ્કેલ સમય કાપી લીધો છે. હવે કંઈ નહીં થઈ શકે. હું માત્ર તમારી આંખો ખોલવા માટે આવી છું અને હવે હું હંમેશા માટે તમારી જિંદગીમાંથી જઈ રહી છું. મારો પીછો ના કરો. હું આટલું કહીને પોતાના દીકરાને ઉઠાવીને બહાર તરફ ચાલવા લાગી હતી. કુણાલ પણ મારી પાછળ આવ્યો હતો. કહેવા લાગ્યો કે ભાભી, તમે ક્યાંય નહીં જાઓ. તમને ક્યાંય જવાની જરૂર નથી. હું અને તમે આ જ ઘરમાં રહીશું. આ બાળક સૌરભનું છે અને આ વાતનો તમારી પાસે પુરાવો છે. આ હિસાબથી આ બાળક પણ હવે આ ઘરનો ભાગ છે. હું નથી ઈચ્છતો કે જેમ હું આખી જિંદગી પોતાના હકથી વંચિત રહ્યો છું, તમે આ માસૂમ બાળક પણ પોતાના હકથી વંચિત રહે. આ પણ હવે આ ઘર પરિવારનું લોહી છે. ત્યારે જ મારી તરફ સૌરભ દોડતો આવ્યો અને મારા પગમાં ગીડગીડ કરીને રડવા લાગ્યો. કહેવા લાગ્યો કે કૃપા કરીને શિલ્પા, મને માફ કરી દો. કૃણાલ બિલકુલ ઠીક કહી રહ્યો છે. અમારા બાળકને કૃપા કરીને અનાથ ના કરો. તમે મારાથી નારાજ છો, મારાથી નારાજ રહો, પરંતુ મારા દીકરાને દર ભટકવા મજબૂર ના કરો. હું જાણું છું કે મારી પાસે ભૂલ થઈ છે, પરંતુ હવે હું પોતાની ભૂલને સુધારવા માંગુ છું. મારા પતિનું કહેવું હતું કે અમારી જિંદગી બરબાદ કરનારી સ્ત્રી મારી માતા છે. ના તો હું આ સ્ત્રી સાથે નહીં રહું. હું તમારી સાથે અલગ ઘરમાં જઈશ. અમે બંને અલગ ઘરમાં ખુશી રહીશું. સૌરભની વાતો સાંભળીને મને વિશ્વાસ નહોતો આવી રહ્યો કે તે પોતાની માતાથી અલગ થવાની વાત કરી રહ્યો છે અને મને અપનાવવાની વાત કરી રહ્યા છે. વાસ્તવમાં કાનૂની રીતે અમારો તલાક થયો નહોતો, તેથી અમારા બંનેનો સંબંધ હજુ પણ કાયમ હતો. હવે અમારા બંનેના સંબંધમાં મજબૂતી આવી જવાની હતી, કારણ કે હવે મારી સાથે તે અલગ થવાના હતા અને આ રીતે મારા પતિએ તે જ ઘરને છોડી દીધું જેમાં મારી સાસુ રહેતી હતી અને પોતાના નાના ભાઈને પણ લઈ લીધો અને અમે બધા લોકો એક ભાડાના ઘરમાં રહીએ છીએ. ખુશ છીએ. એક પરિવારની જેમ સારી જિંદગી વિતાવી રહ્યા છીએ. કુણાલ પણ અમારી સાથે જ રહે છે. સાંભળ્યું છે કે મારી સાસુની ખૂબ હાલત ખરાબ છે. એકલા રહેવાના કારણે તેમને ઘણી બધી બીમારીઓએ ઘેરી લીધી છે. હવે તે પોતાની તન્હાઈ અને પોતાના દુઃખમાં નિશ્ચિત છે. મને આ સાંભળીને દુઃખ નહોતું થયું, કારણ કે આવી સ્ત્રીનો અંજામ આવો જ હોવો જોઈએ. હવે હું અને મારો દીકરો, મારા પતિ અને કુણાલ અમે બધા એક સાથે રહી રહ્યા હતા અને એક સારી ખુશહાલ જિંદગી વિતાવવા લાગ્યા હતા, કારણ કે સૌરભ પૂરેપૂરા બદલાઈ ગયા છે અને હવે મારું ખૂબ ધ્યાન રાખે છે. દોસ્તો, આશા છે કે તમને અમારી વાર્તા પસંદ આવી હશે. વાર્તા પસંદ આવી છે તો વિડીયોને લાઈક કરો. ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા, નોટિફિકેશન બેલને જરૂર દબાવો, જેથી આગલી અપડેટ સૌથી પહેલા તમને મળે. આભાર.